હાઈસ્કૂલ મહેમદાવાદ છાપરાની વિદ્યાર્થીની આપના સમક્ષ વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણ ભારતીય બંધારણ વિશે માહિતી રજૂ કરીશું। કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે। બંધારણ ઘડવાની પ્રક્રિયા 25મી માર્ચ 1946માં ઇંગ્લેન્ડથી 3 કેબિનેટ મિશન ભારત આવ્યું, જેણે ભારતના બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરી, જેમાં કુલ 389 સભ્યો જુદી જુદી કોમ, ધર્મ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોને ધ્યાનમાં રાખી પસંદ કરાયા। બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા। અન્ય સભ્યમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, બલદેવસિંહ, 2 એંગ્લો ઇન્ડિયન HP મોદી અને AK એન્થની હતા તથા 2 મહિલા સભ્ય સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી હતા। બંધારણ ઘડતરનું કાર્ય 9મી ડિસેમ્બર 1946 થી શરૂ કરાયું। 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં 166 બેઠકો ભરી પૂર્ણ કરાયું હતું। બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા। સુધારો કરી 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ રાખી બંધારણનું સ્વરૂપ અપાયું અને ત્યારબાદ હાલમાં 465 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ છે। 26મી નવેમ્બર 1949માં બંધારણને સંસદમાં સર્વાનુમતે પસાર કરાયું અને કાયદાનું સ્વરૂપ અપાયું। ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણનો અમલ કરાયો અને આ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ।